તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ વાત કે કોના નામે જમીન છે એ જો તમારે જોવું હોય તો તેના માટે કઈ એપ્લિકેશન છે તેની વાત કરવાના છે। અને તમે નામ પરથી ખાતા નંબર જાણી શકો છો, તેમજ 7/12ની નકલ મેળવી શકો છો, તેમજ જમીનનું ક્ષેત્રફળ કેટલું છે તે પણ જોઈ શકો છો। અને જૂના સર્વે નંબર હોય ને તો તમે નવો જે સર્વે નંબર છે તમારો તે પણ જાણી શકો છો। અને 7/12 ની નકલ જો જોઈતી હોય ને તો પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। તો ખેડૂતો માટે એક ખાસ છે જેમાં ઓનલાઈન જમીનના જેટલા પણ રેકોર્ડો હોય છે તે તમામ તમને અહીં જોવા મળે છે। તો આજે આપણે જોવાના છે જમીન રેકોર્ડ કોઈ પણ 2 ગામના, અને 2 જિલ્લામાંથી 2 ગામ પસંદ કરશું, કોઈ પણ 2 ગામ જેના આપણે સર્વે નંબર ચેક કરીશું। તો જે પણ વિડીયો છે ખેડૂત મિત્રો શરૂ કરીએ છીએ આપણે। તો તેના માટે તમારે ક્યાં આવવાનું છે તેની પણ જો વાત કરું તો તમારે આઈ ખેડૂત જ ઓપન કરવાની છે એપ્લિકેશન। ભલે તમને સ્ક્રીન પર આની વેબસાઇટ જોવા મળી રહી છે, પરંતુ તમારે આઈ ખેડૂત એપ્લિકેશન ઓપન કરવાની છે। તો ખેડૂત મિત્રો આ રીતે તમારે આઈ ખેડૂત એવું લખવાનું છે। આઈ ખેડૂત લખશો એટલે તમારી સામે કંઈક આ રીતે આવી જશે ઓપ્શન। ત્યારબાદ જે પણ પહેલી વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા અહીં ઓપ્શન જોવા મળી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે લિંક માટે છે, ત્યારબાદ ખેડૂતની મુખ્ય સેવાઓ છે તો તમે જોઈ શકો છો। ત્યારબાદ તમે એક્સટર્નલ લિંક જોઈ શકો છો, ખૂણામાં આપેલું છે તો તેના પર તમારે આવી જવાનું છે। ત્યારબાદ તમને અહીં બાજુમાં તો ઘણી બધી યોજનાઓ જોવા મળવાની છે, જે ડાબી બાજુ છે ને આ રીતે, તો તમારે એના પર ક્લિક કરશો અરજીપત્રક પર તો તમને કંઈક આ રીતે જોવા મળશે। એટલે સાઇટ ઓપન નથી અત્યારે। ત્યારબાદ નીચેની જે સાઇટ છે ને જમીન ખાતામાં વિગતો જોવા માટે અહીં ક્લિક કરો, તો આપણે તેના પર ક્લિક કરશું ને તો તમે આ રીતે ઓકે કરશો એટલે ઓટોમેટિક તમારી જે પણ એપ્લિકેશન છે તેમાં ઓટોમેટિક આવી જશો। તો આ રીતે આવે છે તમારી સામે। તો તમારે અહીં 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂલર પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે જોવા મળશે। તો સિલેક્ટ એની વન। તો આપણે વાંચી લઈએ છીએ કે જમીન રેકોર્ડ જોવા માટે વેબસાઇટ સિવાય મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની અન્ય કોઈ વેબસાઇટ કે મોબાઈલ એપ નથી જેની ખાસ નોંધ લેવી। એટલે કે આની સિવાય અન્ય કોઈ એપ્લિકેશનો નથી અથવા વેબસાઇટ પણ નથી। તો તમે એપ્લિકેશન પર આવીને તમારે જે પણ માહિતી જોઈતી હોય એટલે ઈ ચાવડી બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વેની વિગત, જૂના સ્કેન કરેલા ગામ નમૂના નંબર પરથી, જૂના સ્કેન કરેલા હકપત્રક પરથી, કે ગામ નંબર 7ની વિગતો પરથી, કે ગામ નંબર 8ની વિગતો જોઈતી હોય અથવા હકપત્રક ગામ નંબર 6ની વિગત, ત્યારબાદ વર્ષ અને મહિના મુજબની જો નોંધણી જોઈતી હોય તો પણ મળી જવાની છે। અને સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો પણ મળી જવાની છે। તો આપણે જે વાત કરવાના છે તે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતીની વાત આપણે આજે કરવાના છે। તો તેના માટે આપણે આવી જઈએ છીએ સર્વે નંબરને લગતી માહિતી માટે। તો સર્વે નંબરની માહિતી છે તેના પર આપણે ક્લિક કરશું આ રીતે। તો આ રીતે કંઈક આવી જવાનું છે। ત્યારબાદ જે પણ જિલ્લો છે પસંદ કરી લઈએ છીએ। તો આપણે એક જિલ્લો પસંદ કરી લઈએ છીએ। તો અહીંયાથી વડોદરા પસંદ કરી લઈએ છીએ જિલ્લો। વડોદરા જિલ્લો પસંદ થાય એટલે તેના જે પણ તાલુકા છે તે પસંદ કરી લઈએ છીએ। તો આપણે જોઈ શકો છો કે 12 તાલુકા જોવા મળી રહ્યા છે આપણને। તો આપણે જે પણ પહેલો તાલુકો દેખાય છે સાવલી તેના પર ક્લિક કરી લઈએ। ક્લિક કરશું એટલે તમારી સામે ગામનું પસંદ કરવાનો ઓપ્શન આવશે। તો આપણે ગામ પણ અહીંથી એક પસંદ કરી લઈએ છીએ। થોડા નીચે જઈએ અને તમારી સામે એક યોગ્ય ગામ પસંદ કરી લઈએ છીએ, જાવલા। તો જાવલા પર આ રીતે પસંદ કરશું। ત્યારબાદ સર્વે નંબર ઘણા બધા છે તો આપણે પહેલો જે સર્વે નંબર છે તે સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ જે પણ અહીં કેપ્ચા આપેલો છે એ કેપ્ચા આપણે અહીંથી આ રીતે, તો તમે જોઈ શકો છો કે જે પણ વ્યક્તિની માહિતી છે તે વ્યક્તિનું પૂરી માહિતી તમને આ રીતે જોવા મળી શકે છે। તો તમારે પણ તમારી જે પણ માહિતી જોઈતી હોય તો તમે તમારો સર્વે નંબર નાખીને તમારી જે પણ માહિતી છે તે આ રીતે લઈ શકો છો।
તેના માટેની સંપૂર્ણ વિગતો તમારી નીચે અહીંથી આવી જવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ એપ્લિકેશન તમારા માટે મહત્વપૂર્ણ છે, જેમાં તમે 8 આની નકલ પણ મેળવી શકો છો, તેમજ 7 બારની નકલ મેળવી શકો છો. તે ઉપરાંત આ રીતે માહિતી પણ મેળવી શકો છો સર્વે નંબરને લગતી. તો એનીરોર એપ્લિકેશન છે, તો તમે જો ડાયરેક્ટ એનીરોર પર આવવા માગતા હોય તો તમારે આ ખેડૂત જો ના જવું હોય તો તમારે અહીંથી હું લખું એ રીતે તમારે એનીરોર એવું લખવાનું છે. એનીરોર આ રીતે ખાલી લખશો તમે એટલે તમારી સામે જે પહેલી વેબસાઇટ આવે છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો તેના પર તમે ક્લિક કરશો તો કંઈક આ રીતે ફરીથી આવી જ જવાનું છે તમારી સામે ઓપ્શન. તો ખેડૂત મિત્રો, આ રીતે તમારે જે પણ માહિતી જોઈતી હોય તમારે તો તમે આ રીતે મેળવી શકો છો. તો આપણે અત્યારે કચ્છ જિલ્લો પસંદ કર્યો છે, ત્યારબાદ તાલુકો રાપર પસંદ કર્યો છે અને ગામ એક પસંદ કરી લઈએ છીએ આપણે આણંદપુર. ત્યારબાદ આ જે પણ કેપ્ચા છે એ રીતે આ રીતે આવશે. તો આપણે અહીં સર્વે નંબર પસંદ કરીશું. તો સર્વે નંબરનું ગામ બદલી નાખ્યું છે. હવે સર્વે નંબર આપણે જે પણ છે પહેલો, ત્યારબાદ જે પણ આ કેપ્ચા હોય છે તે તમારે કેપ્ચા અહીં આપી દેવાનો હોય છે. કેપ્ચા જો તમે યોગ્ય રીતે આપશો તો તમારું કામ યોગ્ય રીતે થશે. તો તમે જોઈ શકો છો કે જે પણ ખેડૂત છે તેની સંપૂર્ણ માહિતી આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે જયરામભાઈ બચુભાઈ સોનારા, તેમની માહિતી આપણે અહીં જોવા મળી રહી છે. તો આ રીતે તમે તમારી જે પણ માહિતી છે સર્વે નંબરને લગતી, તો કોઈ પણ જગ્યાએ જયા વિના, એક પણ રૂપિયો ખર્ચ્યા વિના તમે આ માહિતી જોઈ શકો છો. કારણ કે ઘણા ખેડૂતો પાસે ખાલી માહિતી નથી હોતી, તેથી તેઓ લોકો સાયબર કેફેમાં જઈને 100 રૂપિયા 200 રૂપિયા આપીને પણ આ રીતે નકલ મેળવતા હોય છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં.